કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું કે જેથી તમારા પેપરમાં 100 માંથી 100 માર્ક્સ આવે અથવા વધુ માર્ક્સ આવે, એવી કઈ કઈ કાળજીઓ લેવી. આર્ટ્સ વાળાને કામમાં આવે, કોમર્સ વાળાને કામમાં આવે, બે ધોરણ વાળાને કામમાં આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં. આજે હું તમને શીખવાડવાનો છું ચેપ્ટર નંબર 1 થી 7 જેટલા પણ તમારા બોર્ડની પરીક્ષામાં કે પ્રથમ સામયિક પરીક્ષામાં ધોરણ 12 માં પૂછાવાના છે. અને એ પેપર ઇકોનોમિક્સનું 100 માર્કનું જે તમે લખશો એમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું કે જેથી તમારા પેપરમાં 100 માંથી 100 માર્ક્સ આવે અથવા વધુ માર્ક્સ આવે, એવી કઈ કઈ કાળજીઓ લેવી. કયું કન્ટેન્ટ કેટલા માર્ક્સમાં કેવી રીતે કેટલું પીરસવાનું છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તમામ ઝીણી ડિટેલ્સ હું તમને આજના વિડીયોમાં જરાક શેર કરવાનું છું. છેક સુધી જોડાયેલા રહેજો. દરેકે દરેક વિભાગ, ઇવન ગ્રાફ પણ કેવી રીતે દોરવો, વિશ્લેષણ ક્યાં લખવું, સપ્લિમેન્ટરી કઈ રીતે જોડવી, એ ટુ ઝેડ ઝીણું નોલેજ તમારી સાથે શેર કરવાનો છું. તો છેક સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા આપણે શરૂ કરીએ વિભાગ એ થી. જો પહેલી તો બાબત એ, આ બ્રાઇટનેસ એડજસ્ટ થાય ત્યાં સુધી હું તમને કહી દઉં છું કે થોડીક ડાર્ક થશે, કારણ કે મારે તમને ટેક્સ્ટ બતાવવું છે. ત્યાં સુધીમાં હું જરાક તમને માહિતી આપી દઉં કે જ્યારે પણ આપણે વિભાગ લખીએ છીએ તો બધાની મેન્ટાલિટી શું છે કે સૌથી પહેલા આપણે વિભાગ એ જ લખીએ, ચલો વિભાગ એ જ મારે લખવો છે. એવું હંમેશા ફરજિયાત નથી. તમે વિભાગ ઈ પણ પહેલા લખી શકો, ડી પણ લખી શકો, કોઈ પણ વિભાગ લખી શકો છો, તમે ફ્રી છો. પણ એક નિયમ બાબતનું ધ્યાન રાખજો કે જે વિભાગ લખ્યો છે એના સવાલ પહેલા પૂરા કરી નાખો, પછી જ નવો વિભાગ લખજો. અને હંમેશા નવો વિભાગ નવા પાને લખજો. બીજી વસ્તુ ખાસમ ખાસ કે જે સવાલ નથી આવડતો એમાં બેઠા બેઠા વિચારીને ટાઈમ બગાડવાને બદલે એટલા સવાલની જગ્યા ખાલી મૂકી દો અને આગળ વધી જાઓ. પછી જ્યારે પેપર પૂરું થઈ જાય જેટલું આવડે છે એટલું, પછી જે બાકીનો ટાઈમ વધ્યો એમાં આ ટાઈમનો ઉપયોગ કરીને નહીં આવડતા સવાલો તમારે લખવાના છે. આ કામ કરશો તો તમારો ટાઈમ જે ખોટો વેસ્ટ જાય છે વિચારવામાં એ નહીં જાય. આદર્શ રીતે એવું કહેવાય છે કે 3 કલાક મળે છે. આપણે છે ને મેન્ટાલિટી ફેરવી નાખો. ટોપર વિદ્યાર્થીની મેન્ટાલિટી શું હોય, એમ નહીં કે મને ઓહો 3 કલાક મળે છે, ભાઈ તમને 180 મિનિટ જ મળે છે. એટલે મિનિટનો યુઝ કેમ કરવાનો છે એ તમારે શીખવાનું છે. નંબર 1, સૌથી પહેલી વસ્તુ કે 180 મિનિટમાંથી પેપર મિનિમમ 15 મિનિટ વધે ને ત્યાં સુધીમાં તો પૂરું થઈ જ જવું જોઈએ. 15 મિનિટ એટલા માટે કારણ કે એ 15 મિનિટમાં સપ્લિમેન્ટરી જોડવાની હશે, કયો સવાલ લખાઈ ગયો, કયો સવાલ લખવાનો બાકી રહી ગયો, આ બધું તમારે ચેક કરવાનું હશે. અને એટલા માટે આ બાબતનું ખાસ ધ્યાન રહેશે. કઈ રીતે એમસીક્યુ લખવા જોઈએ, ચલો સાચો ખોટો તમને વાંચીને ખબર પડી જશે, પણ આ રીતે લખવા જોઈએ. જો સેક્શન એ લખો, વધારે ડિઝાઇનની જરૂર નથી, બરાબર ને, ડિઝાઇન એટલી બધી કરવી નથી આપણે, પણ આ રીતે લખો કે નંબર્સ, અહીંયા નંબર લખો. દાખલા કે કોઈ પણ પેપર ચેકર ચેક કરશે તો અહીંયા ચેક કરશે, એટલે આ જે હાંસિયો છે એ હાંસિયામાં માત્ર ને માત્ર તમારા સવાલનો નંબર જ રહેવો જોઈએ, બીજું અહીંયા કાંઈ કરવાનું નથી. તમને બહુ એમ લાગે છે કે ના મારા હાંસિયામાં જ લખવું છે તો એક ઘરનો દોરી નાખો. અને ન્યા છે કયો એમસીક્યુ એ બી સી ડી કયો તમે પસંદ કર્યો છે એ નંબર લખો, ABCD માં જે હોય, અને પછી એમાં કયો જવાબ હતો બંને લખવાનું છે. ખાલી એક લખી નહીં છૂટી જતો. કોઈ એમ કે અમારા સાહેબ લીટી નો દોરવી હોય તો પછી કંઈક વચ્ચે નિશાની કરો, આવી રીતે પણ નિશાની કરી. દાખલા તરીકે આ બીજો એમસીક્યુ છે એ સ્વતંત્ર ચલ, તો હું આવી રીતે પણ લખી શકું, એ બરાબર સ્વતંત્ર ચલ. આમ પણ લખો તો ચાલે. આમાં બંને મેં મેન્શન કરી દીધું એટલે કોઈ વ્યક્તિને મારો એ ન ઉકલાણો પેપર ચેકરને તો મારો જવાબ ઉકલાઈ જાય, એટલે મારો સવાલ છે જવાબ છે સાચો પડી જાય અને મને 1 માર્ક્સ મળી જાય. તો આવી રીતે 10 એમસીક્યુ ના જવાબો તમારે આ રીતે એક લીટી છોડીને વ્યવસ્થિત લખવાના છે. આઈ નો કે 20 એમસીક્યુ છે એટલે જોઈ લો, અહીંયા 20 એમસીક્યુ કદાચ પાનું ઘટી ગયું, ઘટશે જ ઓલરેડી, બરાબર. તો તમે આ રીતે છે લઈ જઈ શકો છો. દેખાય છે ને? એટલે આ રીતે છે ચેક ચાક કર્યા વગર, ઇનકેસ કદાચ માની લો ચેક ચાક થઈ તો અહીંયા બી લખવાનો હતો, બરાબર ને, બી ની જગ્યાએ આમ થઈ ગયું તો અહીંયા વધારે હળી કરવાને બદલે 2 લીટા મારો અને બાજુમાં નવો અક્ષર નવેસરથી લખો. ઉપરા ઉપરી લખ કરશો, લોચા શું લાગશે, પેપર ચેકરને સરખું ઉકલાશે નહીં. એટલે જ્યારે ચેક ચાક થાય છે આ અવોઇડ કરો, વાંધો નહીં ભલે ચેક ચાક થઈ, બાજુમાં સ્વચ્છ અક્ષર લખી નાખો. ચેક ચાક ઉપર જ ઘૂંટીને લખવાનો દેખાડવાનો પ્રયત્ન ન કરો, તમારું ઓર ખરાબ દેખાશે, હે ને. એટલે ચેક ચેક વાળું ધ્યાન રાખજો. આપણું તો થિયરી પેપર છે ભાઈ, એટલે થિયરી પેપરમાં તો ઓર જરાક પ્રશ્નો છે એ થવાની શક્યતા છે, હે ને. હું થોડુંક ઝૂમ એટલા માટે કરી દઉં છું તમને વ્યવસ્થિત છે એ દેખાય. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે છે પેપર જોઈએ, સોરી વિભાગ જોઈએ, અને એ છે સેક્શન બી. એક જ મિનિટ, થોડુંક હું નાનું કરી દઉં. હા, ડન. સેક્શન બી છે.
હવે સેક્શન બી માં એક એક વાક્ય વાળા સવાલો છે, એક એક વાક્ય વાળા જવાબો એની અંદર આપણે લખવાના છે. તો એમાં 10 જ આપણને પૂછવાના છે. 21 નંબર થી શરૂ થવાનું છે. જો એને ફૂલ ફોર્મ લખ્યું છે ILO. હવે ILO ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. કોઈ એમ કે સાહેબ અમને સ્પેલિંગ નથી આવડતો અને અમારે લખવાનું થયો તો કાંઈ ટેન્શન નથી ભાઈ, તમે આવી રીતે પણ ઉચ્ચારણ લખી શકો. ઇન્ટરનેશનલ લેબર આવી રીતે લખી શકો તો પણ તમને માર્ક મળશે. ઓર્ગેનાઇઝેશન. તો આનો પણ તમને સાચો 1 માર્ક મળે ગેરંટી છે, મળે. ઓકે, પણ આ ઉચ્ચારણ સાચું હોવું જોઈએ. પહેલી પસંદગી સ્પેલિંગ ને આપો. સ્પેલિંગ તમને નથી આવડતો તો પછી ઉચ્ચારણ પણ સાચું રાખવાનું. બોર્ડની પરીક્ષામાં કોઈ પણ હોય, સ્ટાન્ડર્ડ નિયમ આ છે કે ઉચ્ચારણ લખ્યું હશે તો પણ 1 માર્ક છે એને ગણવો. ઓકે, બાકી પછી જોઈ લો કે આર્થિક વિકાસનો હેતુ શું હોય છે વિકસિત દેશોમાં. તો અહીંયા નાનો એવો જવાબ છે ઊંચું જીવન ધોરણને જાળવી રાખવાનો. તો જેટલો જવાબ માંગ્યો છે એટલો લખો. ઇન કેસ તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ છે તો જે મેઇન જવાબ છે એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરો. બીજી કોઈ કલરફુલ પેન અહીંયા તમને ક્યાંય નહીં દેખાય. જે તમને બ્લેક દેખાય છે હકીકતમાં પેન્સિલ છે. ઓકે, એટલે બસ બ્લુ પેન અને પેન્સિલ આ સિવાય ત્રીજું કાંઈ ન હોવું જોઈએ. 23મું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારત દેશની એપેક્સ બેંક કઈ રીતે કહેવાય છે એમ લખ્યું છે કે એપેક્સ બેંક એટલે ભારત દેશની એવી બેંક કે જેને દેશના હિત માટે, એટલે અહીંયા આરબીઆઈ ની જ વ્યાખ્યા પૂછી છે. તો આરબીઆઈ ની 3-4 વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં આપી છે, એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો છો. એટલે આવી રીતે જો તમે પ્રયત્ન કરશો ને તો તમારો ટાઈમ કારણ વગરનો બચી જશે. જે માંગ્યું છે એટલું જ લખવાનું છે, એ સિવાયનું વધારાનું કંઈ લખવાનું નથી થતું. ઉદાહરણ તરીકે 24 નંબરનો સવાલ જોઈ લો. હવે અમે કીધું છે કે વિશ્વની સૌપ્રથમ બેંકનું નામ જણાવો. તો આ રે અને કયા વર્ષમાં સ્થપાઈ હતી? બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના. 1401માં સ્પેનમાં સ્થપાઈ હતી. કામ ખતમ. હવે વધારે ડિટેલમાં આપણે ઘૂસવાનું નથી. ગરીબીના અર્થઘટનના 2 ભાગ પૂછ્યા છે કે ગરીબીના અર્થઘટનના 2 ભાગ જણાવો. તો કેટલા છે? 2. આવક અભિગમ, બિન આવક અભિગમ. કામ ખતમ. એના વિશે 1 લીટી અડધી લીટીમાં કઈ સમજાવ્યું જ નથી. એટલે જેટલું માંગ્યું છે એટલું જ લખો. બેરોજગારીની વ્યાખ્યા માંગી હતી. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરી છે શક્તિની તૈયારી હોવા છતાં કામ ન મળે એને શું કહેવાય? બેકાર કહેવાય. ખતમ થઈ ગઈ વ્યાખ્યા. બરાબર. 1 કરતા વધારે વ્યાખ્યા લખશો ટાઈમ બગડશે. કારણ વગરનું વધારે લેખ કરશો ટાઈમ બગડશે. માર્ક તો તમને 1 જ મળવાનો છે. એટલે 1 માર્ક્સ વાળો જે વિભાગ બી છે એમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રહે. ઓકે, કે બધું નહીં લખી નાખવાનું. જેટલું માંગ્યું છે, જે માંગ્યું છે. રોકડિયા પાકના ઉદાહરણ લખો એવું આપણને કીધું હતું. બરાબર. તો રબર ને શણ ને શેરડી ને તેલીબિયા ને કપાસ ને આ બધું છે. આ બધું તમારે મેન્શન કરવાનું થશે, હે ને? ઓકે, તો હું વધારે આમાં નથી હવે કરતો, પણ આપણે વિભાગ સી માં જઈએ. એક માફ કરજો. ઓકે, તો વિભાગ સી માં કયા સવાલો છે? બધા 2 માર્ક્સ વાળા સવાલો છે. યાદ રાખજો 2 માર્ક્સ વાળા જેટલા સવાલ લખો છો એમાં ઓન એન એવરેજ દરેક સવાલના જવાબમાં 4 મુદ્દા છે થાય જ એવા પ્રયત્નો તમારે કરવાના છે, હે ને? એટલે આપણો જે વિભાગ સી છે એ 24 માર્ક્સ વાળો છે. ટોટલ કેટલા કુલ આપણને આ વિભાગમાંથી કેટલા માર્ક્સ મળવાના છે? 24 માર્ક્સ. કારણ કે આપણે 12 સવાલો 16 સવાલ હશે, 16 માંથી પસંદ કરીને આપણે 12 સવાલ લખવાના થશે. તો પર્ટિક્યુલર દરેકે દરેક 12 સવાલમાંથી દરેક સવાલ યોગ્ય લંબાઈમાં લખાય એ પણ અગત્યનું છે. નહીતર વળી પાછો આપણો ટાઈમનો ઇશ્યુ એમને ઉભો રહેશે. ઇન્ટરનેટના ભય સ્થાનો છે. ઓકે, આ વિદ્યાર્થીએ કેટલા લખ્યા છે? 5 મુદ્દા. પણ તમે 5 મુદ્દાને અવોઇડ કરીને એના બદલે 4 લખીશો, દરેક મુદ્દાનો અડધો ગુણ મળશે. દરેક મુદ્દાનો બધા ભેગા થઈને તમને કેટલા માર્ક્સ મળશે? 2 માર્ક્સ મળશે. ઓકે, એટલે આ રીતે ખાસા ધ્યાન રાખજો કે 4 મુદ્દા થાવ છે ને એમાં તમારો જવાબ આવી જવો જોઈએ પાછો. અચ્છા, ઘણાને એ પણ પ્રોબ્લેમ છે કે સાહેબ આલેખના પ્રકાર ને આકૃતિના પ્રકાર પૂછે કેટલા લખવાના? જો આ રહ્યો તો વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી કેટલા એને પ્રકાર લખ્યા છે? આલેખના પ્રકાર જોઈ લો. 3 લખ્યા છે. સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, લઘુ ગુણક દર્શાવતા આધારિત આલેખ. હવે તમને સાહેબ આમાં કઈ રીતે 2 માર્ક્સ નું 2 માર્ક્સ તમને મળે? તો આ પહેલા 2 છે ને આનો 1 માર્ક હોય. ઓકે, અને પછી આ ત્રીજો છે સતત આવૃત્તિ વિતરણ આલેખ અને આના પેટા પ્રકાર. આ બધાનો 1 માર્ક હોય. ઓકે, એટલે આવી રીતે તમને 2 માર્ક્સ મળે છે. કોઈ એમ નહીં કહેતા કે નાના સમયમાં 2 મુદ્દા લખ્યા 2 માર્ક્સ ન મળી જાય. બિલકુલ નહીં મળે, હે ને? એટલે આ બાબતનું ધ્યાન રાખજો કે બધા પ્રકારો લખવા જરૂરી છે. માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન આવી રીતે થાય છે. હું તમને શેના આધારે કહું છું કે આવી રીતે માર્ક મળશે? બોર્ડના આધારે, બોર્ડની આન્સર કીના આધારે. અચ્છા, કોઈને એમ હોય કે સાહેબ તમને કેમ ખબર પડી બોર્ડની આન્સર કી કેવી રીતે ચેક કરવા જઈએ ને ત્યાં બોર્ડ વાળા અમને આન્સર કી આપે.
કે ભાઈ કેવી રીતે હોય, અને એના આધારે હું આ તમને કહું છું. વૃદ્ધિની મર્યાદા, આર્થિક વૃદ્ધિની મર્યાદા છે તો 1 2 3 4 ચાર જ મુદ્દા લખ્યા છે. ચારેય મુદ્દાના દરેક મુદ્દાનો આપણને કેટલો માર્ક મળે? દરેક મુદ્દાનો અડધો ગુણ મળે. બધું ભેગું કરો કેટલા માર્ક્સ મળી જાય તમને? 2 માર્ક્સ. ઓકે, તો તમે જોઈ શકો છો એમ આ રીતે દાખલા કે HDI નું મહત્વ છે. બાય ધ વે HDI નું મહત્વ ચોપડીમાં તો 6 મુદ્દાનું આપ્યું છે, પણ અહીંયા આપણને 2 માર્ક્સમાં પૂછ્યું તો મહત્વના કેટલા મુદ્દા લખવાના છે? ઓનલી 4. 4 મુદ્દામાં આપણું ફૂલ ફોકસ હોવું જોઈએ. ભલે ચોપડીમાં 6 મુદ્દા આપ્યા, તમે એમ કહો ના ના સાહેબ 6 લખવી તો કાંઈ વાંધો નથી, પણ તમારો ટાઈમ બગડશે, તમારો ટાઈમ ઘટશે છેલ્લે. પછી 5 માર્ક્સ વાળો ઈ વિભાગ છે ને બાકી રહી જશે. એટલે જેટલું માંગ્યું છે ને ડાયા દીકરા થઈને એટલું જ લખજો. વધારે લખવા ગયા ટાઈમ ઘટ્યો એમ સમજી લો. ઓકે, નાણાંનું મૂલ્યના સંગ્રહનું કામ છે. સાટા પ્રથા વિશે આવ્યું છે. સાટા પ્રથાની વ્યાખ્યા આપી છે, અને બસ આટલામાં સાટા પ્રથા સમજાઈ દીધી છે. વ્યાખ્યા અને વ્યાખ્યા પછી આ 3 બાકીના મુદ્દા. ઓકે, શા માટે મર્યાદા વાળી બની? વેપારી બેંકના કાર્યો છે એમાં પણ મુખ્ય કાર્યોના માત્ર નામ લખ્યા છે, ગૌણ કાર્યોના માત્ર નામ લખ્યા છે. માગ્યું એટલું જ છે, બાકી નહીં. માર્જિન છે, માર્જિનમાં 4 જ મુદ્દા લખ્યા છે ને માર્જિનની જરૂરિયાતમાં. ઓકે, જ્યાં જ્યાં તમને એવું લાગે ને સ્ક્રીનશોટ પાડતા જજો કે કેવો જવાબ લખાય. અને અહીંયા જો આ વ્યક્તિ દાખલા અહીંયા એને ચેક કરી, હમણાં હું કહેતો એમ કે એને ચેક કરી, તો ચેક કરીને ઉપર ને ઉપર નહીં જ ઘટ્યો, એની ઉપર સ્પષ્ટ સ્વચ્છ અક્ષરે લખી નાખ્યો છે. સમજે છે ને? આવી રીતે લખી નાખ્યો છે. એટલે પેપર ચેકરને શું થાય? પેપર ચેકરને થોડીક દસવું છે કે ભાઈ લખ્યું છે શું, તો આ લખ્યું છે, હે ને? એટલે વાંધો નહીં, ચેક તો થાય, બધાથી ચેક થાય. એ ચેકના માર્ક્સ નહીં કપાય, પણ નથી ઉકલાતું, બહુ ગોબરું છે પેપર, એના માર્ક્સ કપાશ, હે ને? એટલે તમારી રજૂઆત તો એટલીસ્ટ ઉકલી શકાય, સ્પષ્ટ રાખી શકાય એવી તો એટલીસ્ટ હોવી જોઈએ, હે ને? એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ભલે, ઓકે, હું તમને વિભાગ ડી માં લઈ જાઉં કે કઈ રીતે 3 માર્ક્સ વાળું જે, હા યસ આ રહ્યો. ઓકે, વિભાગ ડી છે એ 3 માર્ક્સ વાળા પ્રશ્નોનો વિભાગ છે આખો, અને એમાં તમારે દરેક પ્રશ્નમાં ટ્રાય એવી કરવાની કે મિનિમમ 6 મુદ્દાઓ તો લખાય જ. કેટલા સવાલ લખવાના થશે? 7 સવાલ લખવાના થશે, અને 7 સવાલના કુલ તમને કેટલા ગુણ મળશે? 7 તેરી 21 ગુણ તમને છે ખાસ મળશે. તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે, હે ને? તો 21 ગુણ તમારા આમાં જ લેવાના છે. 47 નંબરથી બધા સવાલોની શ્રેણી શરૂ થશે. 10 માંથી કોઈ પણ 7 લખવાના, એટલે 3 તમને જાતા કરવાનો ઓપ્શન મળશે. તફાવત જ્યાં પૂછાય એનો ફરીવાર કહી દઉં છું કે તફાવત પૂછાય છે એક્ઝામમાં, ઇકોનોમિક્સના પેપરમાં. ઇકોનોમિક્સ માટે આ નિયમ છે, બીજા વિષયનો બીજા સરને પૂછી લેવાનો. શું નિયમ છે ઇકોનોમિક્સ માટે? તફાવત જો 2 માર્ક્સમાં પૂછાણો, 2 બાજુ 4 4, 3 માર્ક્સમાં પૂછાણો 2 બાજુ 6 6, અને 5 માર્ક્સમાં પૂછાણો 2 બાજુ 10 10. અહીંયા તફાવત આકૃતિ અને આલેખનો કેટલા માર્ક્સમાં પૂછાણો છે? 3 માર્ક્સમાં. તો જો આ વિદ્યાર્થીએ કેટલા મુદ્દા લખ્યા છે? 5 અને 6, તો 6 મુદ્દા લખ્યા છે, તો એને આ માણસને કેટલા માર્ક્સ મળવા જોઈએ? દરેક મુદ્દાનો અડધો ગુણ. તો આમ 6 મુદ્દા એને નીચે લખ્યા છે કે નહીં? આપણે જરાક ચેક કરી લઈએ. જો 4 મુદ્દા લખ્યા છે, 5 મુદ્દા લખ્યા, 6 મુદ્દા લખ્યા છે, તો આ ભાઈને કેટલા ગુણ મળવા જોઈએ? 3 માંથી 3 મળવા જોઈએ. તમને એમ થાય સાહેબ કે આ મુદ્દાના આ જે ટાઇટલ છે એ ન લખ્યા હોય તો ચાલે, આ સાચું હોવું જોઈએ. ઓકે, હા, આ કોના માટે છે કે ભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સાહેબ અમને યાદ રહી જાય, તમે બસ કામ આપો તો તમે લખી શકો, કોઈ વાંધો નથી. તો એ મુદ્દાનું ટાઇટલ નથી લખવા, નથી આવડતા, કાંઈ ટેન્શન નથી. ચોપડીમાં ઘણી બધી વખત નથી આપતા, તો આ 2 લખો. આ 2 પણ આપણી પાસે સાચા હોવા જોઈએ. સાચા હશે તો ગેરંટી છે કે તમને માર્ક્સ આપવા જ પડશે, ક્યાં જશે, હે ને? વિકાસના લક્ષણો પાઠ્યપુસ્તકમાં આપ્યા છે 7, તમે કોઈ પણ 6 શોર્ટમાં સમજૂતી સાથે, બહુ ટૂંકમાં સમજૂતી આપવાની. લાંબુ કરવા જશો તો ભેગું જ નહીં થાય તમારાથી, હે ને? એટલે એવું નહીં સમજવાનું સાહેબ લંબાઈમાં અક્ષર મોટા કરો, 1.5 પાનું ભરો, એમની માર્ક્સ મળે. તમારી પાસે જે કન્ટેન્ટ માંગ્યું છે એ તમે પ્રોવાઈડ કર્યું તો માર્ક્સ મળશે. એટલે એવી ધારણામાં નહીં રહેતા કે ઝાઝા પાના ભરો ને ઝાઝા માર્ક્સ મળે. એ વર્ષો પહેલા ધારણાઓ બધી વહી ગઈ, એ બધું જૂનું હોય ગયું. કાઢી નાખો મગજમાંથી બધા કોન્સેપ્ટ. સાચું લક્ષો માર્ક્સ મળશે, ગેરંટી છે. ઓકે, એટલે જો આવ્યું સતત ચાલતી પ્રક્રિયા આપણને આપી છે, તો જો એને લક્ષણ સમજાવ્યું છે, પણ પહેલું લક્ષણ તો કેટલી લીટીમાં સમજાવી દીધું છે, માત્ર જોઈ લો અહીંયા છે, બસ 3 લીટીમાં સમજાવી દીધું છે. પરિમાણાત્મક સાધનો 2 લીટીમાં સમજાવી દીધા છે. ગુણાત્મક સાધનો, માંગમાં વધારો 2 લીટીમાં છે. મૂડી બધા બબે લીટીમાં સમજાવી દીધા છે.
અને ખાસ જ્યારે સમજજો દરેક મુદ્દો અહીંયા લખ્યો છે તેની નીચે પેન્સિલ એવી રીતે હાઇલાઇટ કરી છે. મુદ્દાનું ટાઇટલ અહીંયા પૂરું થયું તો પછી એની સમજૂતી અહીંયાથી શરૂ થઈ છે. આનું પરિણામ શું આવે? જો ઉપર એક લીટી કોરી મૂકી, જો આગળનો મુદ્દો પૂરો થયો પછી એક લીટી કોરી મૂકી, પછી અહીં મુદ્દાનો નંબર અને પછી અહીંયા લખ્યું છે. આવાનો ફાયદો શું થાય કે તમારા મુદ્દાનું ટાઇટલ અલગથી તરે. તમારે હાઇલાઇટ કરવા માટે જાજુ બળ ન કરવું પડે, ઓટોમેટિક મુદ્દો તમારો હાઇલાઇટ થઈ ગયો. અને પછી તમે સમજૂતી અહીંયા ટાઇટલ જો આ શ્રમની ગતિશીલતા વધી ટાઇટલ અહીંયા પૂરું થયું, અહીંથી એને લખવાનું શરૂ કર્યું. સમજાણું? આવું 5 માર્ક્સના પણ બધા સવાલમાં ફરજિયાત કરવાનું, હું તમને બતાડું છું. ટોપર બનવાની ટેવ આ રીતે પડાય, હે ને? આ ટેકનોલોજીમાં ફેરફાર છે ને એક જ લીટીમાં. આમ કરશો એટલે ઓછા લખાણે સારા માર્ક્સ તમને મળે. ઓછા લખાણ ઇટ મીન્સ કે જરૂરી લખાણે સારા માર્ક્સ મળશે. અને વધારે પડતું લેખ કરશો ને વધારે પડતા અક્ષર મોટા કાઢશો એની ભેગું થાય. માથારી ઠાવકના નિર્દેશકની મર્યાદા 3 માર્ક્સમાં પૂછી છે, ચોપડીમાં 5. તમારે તો કેટલી લખવાની? કોઈ પણ 3 લખો 5 માંથી. જો આ જોઈએ આપણે આ વિદ્યાર્થી કેટલી લખી છે. નંબર 1 માત્ર અંદાજો, જો ટૂંકમાં સમજાવ્યું છે. રાષ્ટ્રીય આવકના માપનની મુશ્કેલી, માથારી ઠાવકના માપનની મુશ્કેલી સમજાવવું છે, માત્ર સરેરાશ દર્શાવવું છે. એને તો 3 બાબતો દર્શાવેલી છે. એને જો આ ભાઈ તો ડાયા છે. જો ચોથું ભ્રામક નિર્દેશકે દર્શાવ્યું છે અને સરખામણીની મુશ્કેલી દર્શાવી છે. તો હું તમને ડાયા દીકરા થઈને કહી દઉં આ લખવાની આપણને જરૂર નથી. 3 મર્યાદા સમજાઈ દીધી, ઇનફ. ચોથા અને 5માની કાંઈ જરૂર નથી, એને વધારાને લખ્યું છે. આટલો ટાઈમ છે. આ 2 માર્ક્સનો એક જવાબ લખી શકાય, આમાં 5 માર્ક્સમાં 2 મુદ્દા લખી શકાય. આવો ટાઈમ ક્યાંય બગાડવાનો નથી. એટલે આ બાબતનું ધ્યાન રાખજો ખાસમ ખાસ. ભલે ચોપડીમાં ઝાઝા મુદ્દા આપ્યા છે, તમને કેટલા માર્ક્સમાં પૂછ્યો છે તો એને રિલેટેડ એટલું જ લખો. વધારે ડાયા થવાની જરૂર નથી. થાશો તો એનું નુકસાન તમારે ટાઈમમાં સહન કરવું પડશે. હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર બેરોજગારી ઘટાડવામાં કઈ રીતે મદદ કરી શકે એ અહીંયા સમજૂતી આપી છે. આમાં પણ યાદ રાખજો, જો હાસ્યો અહીંયા છે. આ બધા લીટા ફીટા જે કરવા હોય એ હાસ્યની ક્યાં કરવાના? અંદર કરવાના. બરાબર ને? હું જરાક તમને આમ ઓકે. તો જો હાસ્યો અહીંયા છે, એ વિદ્યાર્થીએ સવાલનો નંબર એ લખ્યો હશે. અરે ભાઈ બધ ચાલ નીચે જા. ઓકે. તો સવાલનો નંબર છે ને, એ સવાલનો નંબર એને મિડલમાં લખ્યો, જોઈ લો. છે કે નહીં? આન્સર નંબર 49. એ સિવાય હાસ્યામાં, હાસ્યો કોના માટે ખાલી રાખે છે ખબર છે? હાસ્યો સાહેબ માટે ખાલી રાખે છે. ત્યાં સાહેબ હારા માર્ક મૂકે ને, એટલે તમારે ડાયા દીકરા થવાનું. હાસ્યો તમારે ખાલી રાખવાનો, ત્યાં સાહેબને માર્ક મૂકવાની જગ્યા રાખવાની. ઓકે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. જો પીસીમાં હાલનો બીસના મતે ચોપડીમાં આવું કઈ આપ્યું નથી, પણ તમારી પાસે જો ટાઈમ હોય તો આવું દોરી દો. તમને કદાચ ખ્યાલ હશે 6થા ચેપ્ટરમાં કે ખેતી ક્ષેત્રમાં 1 કરોડ રોકો, ઉદ્યોગમાં 1 કરોડ રોકો તો ખેતીમાં 40,000 ને રોજગારી મળે, ઉદ્યોગમાં 500 ને રોજગારી મળે. આવું તમે ચાર્ટ દોરી શકો ઘરનો ઇનોવેટિવ બનાવીને. ટાઈમ નથી તો કાંઈ ટેન્શન નથી. ટાઈમ હોય તો ઉપયોગ કરીને આવું તમે બનાવી શકો. નથી ટેન્શન તો કાંઈ વાંધો નહીં, તો પછી તમે તમારી રીતે લખી શકો છો. ઓકે. પછી ઊંચા જન્મદરના કારણો આપ્યા છે 3 માર્ક્સમાં, કઈ રીતે મેનેજ કરવાના ભાઈ? ઓકે, એક જ મિનિટ મિત્રો. હા, તો પછી સામાજિક પરિબળો આપણને આપ્યા, જોઈ લો કેટલા લખ્યા છે. ભાઈ 3 લખ્યા છે ને. તો સામાજિક પરિબળો હકીકતમાં ચોપડીમાં 4 આપ્યા છે, પણ અહીંયા 3 માર્ક્સમાં પૂછ્યા છે, 3 સમજાવ્યા છે, હે ને? એટલે આટલી લંબાઈ ખાસ જોઈ લેજો, કેટલી લંબાઈ હોવી જોઈએ. જો અહીંથી સવાલ શરૂ થયો છે ઊંચા જન્મદરના કારણો, હે ને? તો આ બીજું કારણ સમજાવ્યું છે ને ત્રીજું સમજાવ્યું છે. ઓકે. પછી ત્રીજું છે કૃષિ ક્ષેત્રનું મહત્વ. આ 53 નંબરનો સવાલ, ખેતી ક્ષેત્રનું મહત્વ આપ્યું છે. ખેતી ક્ષેત્રના મહત્વના ચોપડીમાં 6 મુદ્દા આપ્યા છે. 6 માંથી જો આ ભાઈએ કેટલા સમજાવ્યા છે. હું તમને એક સવાલ એટલા માટે કહું છું કે કેવા પ્રકારનો સવાલ કેટલી લંબાઈમાં લખવો જોઈએ, કેટલા મુદ્દા રાખવા જોઈએ, તમને ગણતરી શું છે. બીજું જો અહીંયા જો અહીં છે, અહીં ચેક કરી છે, અહીં વધારે ઘૂંટવાને બદલે એક લીટો આમ સિમ્પલ મારી દીધો, બાજુમાં ફરીવાર શબ્દ લખી નાખ્યો. અચ્છા, અહીંયા આંકડા એને લખ્યા છે. આંકડા લખ્યા એટલે તમને દેખાતો હશે કે સાહેબ મેં લીટો કર્યો, એ સિવાય ક્યાં હાઇલાઇટ છે? જો અહીંયા છે હાઇલાઇટ. જો તમે કરો ને તો નવું કરી શકાય. શું નવું કરીએ? કઈ બોક્સ બનાવી દો નાનું એવું. આમ બોક્સ બનાવી દો એટલે સીધું આમ ઉડી નાખે વળગે. જો અહીં ટકાવારી મૂકી છે અને ટકાવારી મૂકી છે, બરાબર, એટલે તરત એને વધારે કેચઅપ થાય, હે ને? તો આવી રીતે તમે કામ કરી શકો છો. ઓકે. તો આવી રીતે જો 70% છે, ત્યાં 14.2% છે, ત્યાં અંડરલાઈન છે. તો ભાઈ 3 મુદ્દા આપણને સમજાવ્યા છે. નેક્સ્ટ સવાલ ઉપર એ આગળ વધી ગયા છે. ડન. એટલે આ રીતે છે 3 માર્ક્સના સવાલો છે તમારે લખવાના છે. 3 માર્ક્સના સવાલ લખશો તો આઈ એમ વેરી શ્યોર કે તમારું કામ ઇઝીલી થઈ શકે. સેક્શન ઈ જે વધારે પડતા વિદ્યાર્થીઓને મૂંઝવે છે
કે સાહેબ ખતરનાક લેવલનો, કેટલી લંબાઈ રાખવી, કેટલા પાના ભરવાના, કેટલા પેજ બનાવવાના, કેટલા મુદ્દા લખવાના, અમને કઈ દશ જ નહીં જોતી. પહેલી વાત, પહેલા 7 સવાલ ટોટલ આપ્યા હશે, એમાંથી તમારે કેટલા લખવાના છે? 5 સવાલ લખવાના છે. દરેક સવાલ 5 માર્ક્સનો છે, એટલે ટોટલ તમારે કેટલા માર્ક્સનું બધું લખવાનું થશે? 5 માર્ક્સ. બહુ ઝાઝા મુદ્દા ચોપડીમાં આપ્યા છે, તો 5 માર્ક્સમાં ડિટેલમાં 5 મુદ્દા ફરજિયાત સમજાવવાના થશે. જો હે ને, આ બાબતનું ધ્યાન રાખીને હવે આપણે આગળ વધીએ. નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ અહીંયા આપણને જોવા મળવાના છે. અને મારું એક જરાક નાનું એવું વાત માનો તો જ્યારે 5 માર્ક્સ વાળા સવાલો લખાતા હોય ત્યારે શરૂઆત હંમેશા પ્રસ્તાવને જ કરો. ફરજિયાત નથી, પણ આ શું છે કે આપણા જવાબની ઓથેન્ટિસિટી વધારે, આપણો જરાક આમ પાવર વધારે કે ના જવાબ લખ્યો છે તો જોરદાર લખ્યો છે. પ્રસ્તાવનામાં શું લખવાનું છે? જે તે ચેપ્ટરની કોમન જે માહિતી છે એ સવાલને લગતી હોય અહીંયા બરાબર 2 કે 3 મુદ્દા લખી શકો છો, 2 કે 4 5 લીટી તમે લખી શકો છો. પછી અહીંયા સવાલ એવો બાય ધ વે પૂછો તો ફુગાવાનો અર્થ આપી એના કારણો સમજાવો. તો આ રહ્યો ફુગાવાનો અર્થ. ફુગાવાનો એક આ બે લખ્યા છે, નામ સાથે લખ્યા છે, નામ વગર લખો તોય ચાલે, એટલે તો એના તો ચેકરને તો અર્થ હારે લેવા દેવા છે. 2 માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખો. આ ભાઈ 2 લખી છે, એક જ લખવાની છે, ધ્યાન રાખજો. વધારે પડતી એવી ચેક અવોઇડ કરજો. લક્ષણોની માફ કરજો, કારણો લખ્યા છે. તો યાદ રાખજો કે આપણા ઇકોનોમિક્સમાં 3 એવા સવાલ ફુગાવાના કારણો લખી દઉં છું, યાદ રાખજો. કયા કયા? ફુગાવાના કારણો, પછી ઊંચા જન્મદરના કારણો, અને નંબર 3 છે 11મા ચેપ્ટરમાંથી સ્થળાંતરના કારણો. આ 3 એવા સવાલ છે જો 5 માર્ક્સમાં પૂછાય. આ 3 એવા સવાલ જો 5 માર્ક્સમાં પૂછાય તો એમાં 5 મુદ્દા વાળો નિયમ આ 3 માંથી એકને લાગુ નહીં પડે. બધા મુદ્દા ફરજિયાત સમજાવવાના, કારણ કે બહુ નાના છે. તો એ સેમ નિયમ અહીંયા ફુગાવાનું કારણ પૂછાશે. જો આ ભાઈ બધા લખ્યા છે, બધા લખ્યા હોવા જોઈએ, નકર હું માર્ક કાપી નાખીશ. ઓકે, જો પ્રસ્તાવના લખી, ફુગાવાનો અર્થ લખ્યો, માંગ પ્રેરિત ફુગાવો લખ્યો છે. કોને કહેવાય માંગ પ્રેરિત ફુગાવો? એના જો 3 સમજાવ્યા છે, હે ને? જો આ રીતે તો 3 સમજાવ્યા. હવે વળી પાછો શરૂ થશે ખર્ચ પ્રેરિત ફુગાવો. ખર્ચ પ્રેરિત ફુગાવોમાં આવી રીતે સમજાવ્યું, સરસ. પછી એમાં અન્ય કારણો, એમાં 3 છે, કરવેરા નીતિ, વસ્તુની અછત અને આયાતી વસ્તુઓના ભાવમાં વધારો છે ને. તો A to Z સમજાવ્યું છે. એટલે હવે આમાં મારે 5 માર્કમાંથી 5 માર્ક આપવા કે ન આપવા એવી કોઈ શંકા ન રહી. સમાપન લખ્યું છે. આ બધા કારણો, ફુગાવાના કારણો છે. સરકાર સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખે, દાબેલો ફુગાવો કહેવાય, દેશ માટે અવરોધરૂપ છે, વગેરે વગેરે. તો પછી આમાં મારે 5 માંથી 5 આપવા પડે. એક પણ માર્ક હું આમાં કાઢી શકું, કાપી શકું નહીં. કેટલા પાના થાય ની ગણવાનું ભૂલી જાઓ. કન્ટેન્ટ માંગ્યું નહીં આપો. ઓકે, એટલે હું શા માટે કહેતો તો વિભાગ A માં, B માં, C માં, D માં ટાઈમ બચાવો. આના માટે જે માંગ્યું છે એમાં પેપર ચેકર ધરાઈ જવા જોઈએ, હે ને? આ બધું લખવાની જરૂર નથી. આ ધીસ ઇઝ ઓલ નકામું, બરાબર ને? આની જરૂર નથી. ન લખો તો હાલે, આપણો ટાઈમ બગાડે છે. બીજો એક સવાલ જોઈ લઈએ એટલે તમને કેમ છેલ્લે પછી આપણે ગ્રાફ જોઈએ. ઓકે, જોઈ લો. પ્રસ્તાવના ગરીબી છે, ગરીબી ઘટાડવાના ઉપાયો પૂછ્યા છે. તો અહીંયા ગરીબીનો આંકડો લખી નાખ્યો છે. 25.7% છે ગામડામાંથી, શહેરોમાં છે 13.7%, આપણા ભારત દેશમાં 21.9% છે ને. અહીંયા પ્રસ્તાવનામાં લખી નાખ્યું છે ગરીબીની વ્યાખ્યા. પ્રસ્તાવનામાં શું લખી શકાય? ગરીબીનો કોન્સેપ્ટ કેવો છે, ગરીબીની વ્યાખ્યા, ગરીબીનું પ્રમાણ, આવું કંઈક તમે પ્રસ્તાવનામાં લખી શકો. સરકારે કઈ યોજનાથી ઘટાડાના ઉપાયો શરૂ કર્યા એ લખી શકો. હવે ઘટાડાનો ઉપાયો તો ઢગલા બનશે, 10 છે. કોઈ પણ 5, ઓલા મેં 3 સવાલ કીધા ને, એ સિવાય કોઈ પણ સવાલ પૂછવાનો, કોઈ પણ 5 મુદ્દા સમજાવવાના. તો હવે તમે ગણી લો ખાલી કેટલા ઉપાયો આ ભાઈએ સમજાવ્યા છે. જો નંબર 1 ઉત્પાદકતા વધારવાનો ઉપાય, નંબર 2 અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ, હે ને? જો અહીંયા સમજાવ્યો છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. જો દરેક મુદ્દામાં ઓન એન એવરેજ બરાબર 5 થી 6 લીટી તો સમજાવવી પડશે. 5 માર્ક્સ વાળો સવાલ લખો છો અને 5 જ મુદ્દા સમજાવો છો, તો આ ભાઈ કેટલું લાંબુ સમજાવ્યું છે તમને અંદાજ આવી જતો હશે. એને 5 જ મુદ્દા લખવા છે, જરાક વ્યવસ્થિત તમારે કામ આપવું પડશે. એના 5 મુદ્દા છે જાહેર વિતરણ વ્યવસ્થા છે, અહીંયા સમાપન કરી દીધું છે. સમાપન, સમીક્ષા, ઉપસંહાર, આવું તમે કાંઈ પણ લખો તો ચાલે, હે ને? હવે મારે તમને જે સવાલ ખાસ દેખાડવો છે અને એ છે આલેખ. આર્યો તો જ્યારે 5 માર્ક્સમાં આલેખ પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં સપ્લિમેન્ટરીના છેલ્લા પાને ઓલરેડી જોડેલો જ હોય છે, પણ તમારી સ્કૂલમાં જ્યારે આપણે પ્રથમ સામયિક પરીક્ષા આપશું તો અલગથી આપણને આલેખ વાળું પેપર આપશે. અને ત્યારે યાદ રાખજો
કે આખે આખો આલેખ માત્ર ને માત્ર પેન્સિલ થી જ ડ્રો કરવાનો છે. આકૃતિ જે તમને આપી પેન્સિલ થી ડ્રો કરવાનું છે. આ વસ્તુનું ધ્યાન રહે. પેન્સિલ સિવાય બીજું કઈ એવું એટલે તમને માર્ક્સ નહીં મળે. શું શું ધ્યાનમાં રાખવાનું છે હું રેડ પેન થી ટીક કરતો જાઉં છું. સૌથી પહેલું એક્સ અક્ષ દોર્યો છે તો એક્સ અક્ષ મેન્શન કરો. એક્સ અક્ષ ઉપર કઈ ડિટેલ દર્શાવી ઈ મેન્શન કરો. અહીંયા તમે વાય અક્ષ ઉપર જે ડેટા લખ્યો છે તો કયો ડેટા લખ્યો છે જરાક આછું પડી ગયું છે પણ આ મેન્શન કરો. બરાબર, વાય લખવો જરૂરી છે. ઓકે આવી જા ભાઈ. હા, આ મેન્શન કરો. બરાબર, પછી આ ખાસ અગત્યનું છે, આનો અડધો માર્ક હશે પ્રમાણ માપ. આ પણ ખાસ મેન્શન કરવાનું. શું કરવાનું? એક્સ અક્ષમાં હું દર્શાવ્યું વર્ષી લખવાનું, વાય અક્ષમાં હું દર્શાવ્યું ત્રણ વ્યક્તિ વોટેવર. અને જો એક 5 સંભાકૃતિ છે તેમ બે પ્રકારના સ્તંભ દોર્યા છે તો ડિઝાઇન વગરનું શું દર્શાવે છે, ડિઝાઇન વાળો શું દર્શાવે છે, એ બધું તમારે મેન્શન કરવાનું. આટલું બધું હું નાનું કરી દઉં છું જરાક. ઓકે, જો આ બધું એટ ટુ ટોપ રેડી મસ્ત છે. તો તમને આ ગ્રાફ દોર્યો એના કેટલા માર્ક્સ મળશે? 2.5 માર્ક્સ મળશે. તો સાહેબ આ તો 5 માર્ક્સ નો હોય ને, બાકીના 2.5 ક્યાં? તો બાકીની 2.5 આપણે પાછળથી લેશું. આલેખની પાછળ જ લીટીઓ દોરેલી હોય છે. બરાબર ને? ને આ 5 મુદ્દાનું મિનિમમ વિશ્લેષણ કરવાનું થશે. જો આ ભાઈ વિશ્લેષણ કર્યું છે. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો. ઓલરેડી આ તમને યુટ્યુબમાં એક વિડીયો લઈને આવ્યો છું, મેં શીખવાડેલું છે આકૃતિના આલેખનું વિશ્લેષણ કઈ રીતે કરવું. 5 મુદ્દાનું વિશ્લેષણ કરશો. આમાં શું થશે કે દરેક મુદ્દાનો કેટલો ગુણ મળવાનો છે? અડધો ગુણ મળશે. દરેક મુદ્દાનો અડધો ગુણ તમને આમાં આપવામાં આવશે. ડન, ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે બધું ઇકોનોમિક્સ નું પેપર મને આશા છે કે ધ્યાન રાખશો તો તમારો 100 માર્ક્સ આવશે. ઝીણા જે માર્ક્સ કપાઈ જતા હોય એ નહીં કપાય. અને પ્રથમ સામયિક પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા એટલે બોર્ડની પરીક્ષા હોય તમારા સારામાં સારા માર્ક્સ આવે એવી શુભેચ્છા સાથે હું વિદાય લઉં છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સુધી ફેલાઈ દેજો. આર્ટ્સ વાળાને કામમાં આવે, કોમર્સ વાળાને કામમાં આવે, બે ધોરણ વાળાને કામમાં આવશે. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેજો યાર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યા.